Hello everyone, and thank you National Group for inviting me. ગુજરાતી બધાને સમજ પડે છે એવરીવન. સો મેં એમબીબીએસ મતલબ જે કેવી રીતે એમબીબીએસમાં એડમિશન લીધું એનું થોડુંક એક્સપિરિયન્સ શેર કરીશ. તો અહીંયા જ્યારે આપણે એક્ઝામ આપી દેતા હોઈએ છીએ, પછી કાઉન્સેલિંગ માટે અમદાવાદ જતા હોઈએ છીએ, તો એક આઈડિયા આવી જતો હોય કે કદાચ અહીંયા નહીં થશે એડમિશન આપણને. એવી રીતે મને બી એક આઈડિયા આવી ગયેલો કે અહીંયા કદાચ નહીં મળવાનું એડમિશન, અને અનફોર્ચ્યુનેટલી સમ પોઈન્ટ્સથી એડમિશન રહી ગયું હતું. પણ સવારે ગુજરાત ક્વીનમાં હું ને મારા ફાધર જતા અમદાવાદ, તો મને ન્યૂઝપેપર હું રેલવે સ્ટેશન પરથી લઈ લેતો હતો. બધું પતી ગયું, કાઉન્સેલિંગ નથી થયું, છેલ્લે ફાર્મસીમાં એડમિશન, બી ફાર્મ માટે એડમિશન બી લઈ લીધું હતું એકચ્યુઅલી. એન્ડ દેન બેઠો હતો એક દિવસ, અને જે પેપર, જે બેગ હતું એમાં એક પેપર હતું ગુજરાત સમાચાર. એ બેગ ખાલી કરતો હતો એના 15 દિવસ પછી, તો એમાંથી એ પેપર નીકળ્યું. ખબર નહીં, જૂનું પેપર વાંચવાની શું ઈચ્છા થઈ હશે, ખોલ્યું તો વચ્ચેના પાના પર એમબીબીએસ, ત્યારે ઇન્ટરનેટ ને એવું બધું બહુ નહીં હતું વધારે આટલું બધું, તો એમબીબીએસ માટેની એડવર્ટાઇઝમેન્ટ હતી. બસ એ વાંચી અને પપ્પાને બતાવી, તો કે સારું છે, કોન્ટેક્ટ કર્યો અને એડમિશન લઈ લીધું. એટલે આ રીતે સ્ટાર્ટિંગ થઈ હતી. અધરવાઇઝ બી ફાર્મમાં એડમિશન થઈ ગયું હતું, કોલેજ ચાલુ નથી થઈ પણ થઈ ગયું હતું એડમિશન. સો એ કહેવાય ને, અર્ચના મેડમે જે રીતે કીધું કે બર્નિંગ ડિઝાયર, એ રીતનું જ ડિસિઝન હતું. બહુ વધારે ઇન્ક્વાયરી બી નથી કરી, કોલેજ કેવી છે, શું છે, શું નહીં, કશું ઇન્ક્વાયરી વધારે કરી નથી. બસ પેપરની એક એડવર્ટાઇઝ વાંચીને એડમિશન લઈ લીધું હતું. બટ બહુ જ સારી હોસ્પિટલ હતી, 6,500 બેડની ગવર્મેન્ટ હોસ્પિટલમાંથી મેં એમબીબીએસ કર્યું છે. એકચ્યુઅલી એક ડિફરન્સ છે થોડોક, જે હું કહેવા માંગીશ કે થોડો કોર્સ અલગ છે ત્યાંનો ને અહીંયાનો. ત્યાં એમબીબીએસ જેવી કોઈ ડિગ્રી નથી એ કન્ટ્રીમાં. ત્યાં તમને ફિઝિશિયનની ડિગ્રી મળે છે, બટ ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ એમબીબીએસ ઇન ઇન્ડિયા, બિકોઝ એ લોકોના સ્ટ્રક્ચરમાં એમબીબીએસ જેવો કોઈ વર્ડ નથી. બેઝિકલી તમે ત્યાં જ રહી જાઓ, અહીંયા નહીં આવો પાછા, તો તમને થેરાપિસ્ટ, મતલબ કે ફિઝિશિયન હોય એની પોસ્ટ ત્યાં મળી જતી હોય છે. 6 વર્ષનો કોર્સ છે, અને અમુક સબ્જેક્ટ જે હોય છે એ અહીંયા એઝ સચ મેડિસિનમાં ઇન્ક્લુડેડ હોય, પણ ત્યાં તમારે એની ઇન્ડિવિજ્યુઅલ એક્ઝામ આપવી પડે. ફોર એક્ઝામ્પલ ન્યુરોલોજી આખા વર્ષ ચાલે છે, અને એટ ધ એન્ડ ઓફ ધ યર તમારે એની એક્ઝામ આપવી હોય છે. સ્કિન, તો ડર્મેટોલોજીનું બી આખો વર્ષ ચાલે, તમારે અલગથી એક્ઝામ આપવી પડે. ઇન્ફેક્શિયસ ડિઝીઝ એટલે ચેપી રોગો, એની આખી અલગથી 1 વર્ષનો આખું ચાલે છે એનું, અને પછી એટ ધ એન્ડ ઓફ ધ યર તમારી એક્ઝામ. એક મેડમે કીધું ત્યાં સિસ્ટમ કે વીકલી એસેસમેન્ટ થાય તમારું, દેટ ઇઝ વેરી ગુડ. એ વીકલી એસેસમેન્ટમાં તમારે પાસ થવું પડે. ત્યાં 5 માર્ક હોય છે, આપણા જેવું નહીં 100 માર્કમાંથી 5 જ માર્ક હોય. 5 એટલે એક્સિલન્ટ, 4 એટલે ગુડ, 3 એટલે સેટિસ્ફેક્ટરી, અને 3 થી નીચે આવે 2 એટલે ફેલ. 2 થી નીચે માર્ક નહીં આવે, 2 આવે એટલે ફેલ. આ રીતનો સિસ્ટમ હોય છે ત્યાં. સો તમારે વીકલી એક્ઝામ, ધારો કે તમે કોઈ એક સબ્જેક્ટની એક્ઝામ આપવાના છો એન્ડ ઓફ ધ યર, તો તમારે વીકલી એક્ઝામ બધી જ પાસ કરવી પડે. ત્યારે તમને સ્ટેમ્પ લાગે, યુ આર એલિજિબલ ફોર ધ એક્ઝામ. તો તમારી વીકલી એક્ઝામ પાસ ન હોય તો તમે ત્યાં એક્ઝામ આપવા માટે બી એલિજિબલ થતા નથી. અને બીજું કે ત્યાંનું વેધર, હા અમુક મહિના રશિયામાં થોડું ઠંડુ હોય છે, બટ જે ત્યાં હોસ્ટેલ હોય, કોલેજીસ હોય, અંદર તમને જરાક બી ઠંડી લાગશે નહીં. ત્યાં 22 થી 25 ડિગ્રી ટેમ્પરેચર ઇન્ટરનલી આખા રશિયામાં મેન્ટેન હોય છે. બહાર તમે જાઓ તો તમારા ક્લોથિંગ્સ હોય છે જે તમને પ્રોટેક્ટ કરે છે, એ અલગ, મતલબ તમે ત્યાં જઈને પરચેસ કરી લો એટલે તમને એનો બી કોઈ ઇસ્યુ નથી. હા, રહેવાનું હોસ્ટેલ્સ બહુ સારા હોય છે ત્યાંના, સિક્યુરિટી બી ત્યાંની બહુ સારી હોય છે, રેગ્યુલેશન્સ હોય છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ એના હોસ્ટેલના ફોલો કરવા જ પડે તમારે ત્યાં રહેવું હોય તો. ખાવાનું, જમવાનું એક મોટું ટેન્શન એ હોય કે જમવાનું, તો હું મારું કહું પર્સનલી તો 2 ઓપ્શન હતા મારી પાસે, કે આ મેસ જોઈન કરી લઉં કે જાતે બનાવું. તો
તો અમદાવાદનો એક મિત્ર હતો, એક નડિયાદનો મિત્ર હતો. જવા પહેલા જ ફોન પર વાત થઈ ગયેલી કે આપણે જાતે બનાવીશું, આપણે કુક બી બનવું છે. તો એવું નથી, પણ મેજોરિટી ત્યાં ગયા પછી લોકો જાતે જ બનાવે છે. 6 વર્ષ પોતે જાતે જ ખાવાનું બનાવીને ખાય છે. 3 જણ હોય, 4 જણ હોય, 5 જણનું ગ્રુપ હોય, બધા કામ વેચી કાઢે છે, કશું ટાઈમ જતો નથી. તમને બધાને ખાવાનું બનાવવાનું શીખવાની જરૂર નથી. કોઈને વાસણ વાંચતા આવડતું હોય ને તો તે ચાલે. સાચી વાત છે. અમુક એવું ભેગા હું એ કરી લે. અમુક લોકો એવું સામાન લઈ આવીશ, એનું કામ એ જ હોય, ખાલી બહારથી સામાન લઈ આવવાનું, પતી ગયું છે. એટલે કામ વેચાઈ જાય. તમારા સિનિયર્સ હોય એ તમને ખૂબ જ હેલ્પ કરે બધી જ વસ્તુમાં. કેમ કે ઇનિશિયલી તમે ત્યાં જાઓ ત્યારે લેંગ્વેજ બેરિયર હોય, એ લોકો ઇંગ્લિશ નથી બોલતા, રશિયન સ્પીકિંગ કન્ટ્રી. હવે તમારે રશિયન શીખવી જ પડે. કેમ શીખવી પડે? કેમ કે 3rd યર સુધી તો તમારે બધા પ્રી ક્લિનિકલના આ સબ્જેક્ટ ચાલતા હોય, 4th યરથી તમારા ક્લિનિકલ સબ્જેક્ટ ચાલુ થાય. જો તમે રશિયન નહીં શીખો તો તમે પેશન્ટ જોડે ઇન્ટરેક્શન નહીં કરી શકો, પેશન્ટને એની હિસ્ટ્રી નહીં પૂછી શકો, તમને કોઈ કહેવા આવશે નહીં. એ લોકો ઇંગ્લિશ બોલશે નહીં, તમને પેશન્ટ આપી દેશે. ત્યાં તમારા ટીચર્સ જે બી હશે કે ત્યાં ચાલો આ પેશન્ટ જોઈ લો, તમે આની હિસ્ટ્રી લઈ લો. તમે હિસ્ટ્રી કેવી રીતે લેશો? રશિયન તો તમારે શીખવી જ પડશે. સિલેબસ રશિયનમાં નહીં હોતો, મારો ફૂલ્લી ઇંગ્લિશ મીડિયમમાં હતું. બટ તમે જ્યાં જે કન્ટ્રીમાં શીખવા ગયા છો ત્યાંના લોકો જોડે વાત કરવા માટે તમારે લેંગ્વેજની જરૂર પડે છે. રોજિંદા જીવનમાં બી જરૂર પડે. સ્ટાર્ટિંગમાં તમને નહીં ખબર પડે, પણ અને બીજું રશિયન ચાઇનીઝ લિપિ છે. રશિયન ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ લેંગ્વેજ. તો તમને એક અઘરામાં અઘરી લેંગ્વેજ બી શીખવા મળશે. બહુ બધા બેનિફિટ છે. વેન યુ કમ બેક યુ વિલ રિયલાઇઝ કે તમે શું ત્યાંથી લઈને આવ્યા છો. બીજું કે સ્ટડી તો MBBSમાં સ્ટડી તો કરવું જ પડે છે, ખાસું એવું વાંચવું પડે છે. પહેલા દિવસે તમારા મગજ